હેલો સ્ટુડન્ટ્સ, હું છું કમલ પ્રજાપતિ. ફિઝિક્સ વિથ કમલ સરની યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને મૂકવામાં આવે એટલે સ્થિર રીતે મૂકવામાં આવે તો શું થાય એની બધી વાતો હતી. આજના લેક્ચરમાં આપણે વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં સ્થિર નથી મૂકવાનો પણ ફેંકવાનો છે. અને ફેંક્યા પછી એનો વેગ શું થાય, વેગમાન શું થાય, ગતિ ઉર્જા શું થાય, એની બધી ઇન્ફોર્મેશન આજના લેક્ચરમાં હશે. તો ચલો બધા સ્ટાર્ટ થઈ જાઓ અને લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો જો સ્ટુડન્ટ્સ, જો તમે 11th માં આ ત્રણ ઇક્વેશન જોઈ ગયા હતા, એમાં v0 શું છે? પ્રારંભિક વેગ, d સ્થાનાંતર, a પ્રવેગ અને v અંતિમ વેગ. બરાબર, ચાર વસ્તુ ઉપર ફોકસ કરો. d, v0, v અને a, આ ચાર વસ્તુ પર ફોકસ કરો. હવે તમને એવું કહેવા માંગુ છું કે આ ત્રણ ઇક્વેશન તમે એપ્લાય કરી શકો એ જ કન્ડિશનમાં કે પ્રવેગ કોન્સ્ટન્ટ હોવો જોઈએ. પ્રવેગ કોન્સ્ટન્ટ ક્યારે હોય? બળ કોન્સ્ટન્ટ હોય તો. બરાબર, તો જ તમે આ ઇક્વેશન એપ્લાય કરી શકશો. બીજી એક વાત, આ ઇક્વેશન એપ્લાય ત્યારે જ થશે કે જ્યારે આ ચારે ચાર વસ્તુ એક જ દિશામાં હોવી જોઈએ, તો જ એપ્લાય થાય. જો એક્ઝામ્પલ તરીકે હું બોલને આ રીતે આમ ફેંકું અને બોલ આમ પડે, તો ચલો પૃથ્વી આને ક્યાં ખેંચે? નીચે. તો પ્રવેગ ક્યાં આવ્યો? નીચે. તો g નીચે આવ્યો. ચલો આ શું આવ્યો? પ્રારંભિક વેગ v0. ચલો અહીંયા, ચલો માની લો અહીં પહોંચી ગયો, તો અહીંયા આ એનો અંતિમ વેગ v થઈ ગયો. સારું, હવે આને અહીંથી અહીં સ્થાનાંતર કર્યું, તો બોલો આ શું થઈ ગયું? d થઈ ગયું. રાઈટ. ચલો હવે d આમ આવ્યો, v આમ આવ્યો, v0 આમ આવ્યો અને g નીચે આવ્યો. બોલો બધા એક દિશામાં છે કે નથી? તો આ ઇક્વેશન એપ્લાય થાય કે ના થાય? ના થાય. એટલે ટૂંકું ને ટચ ક્યારે એપ્લાય થાય કે d, v0, v અને a ચારે એક જ દિશામાં હોવા જોઈએ, તો જ એપ્લાય થાય. આટલી ઇન્ફોર્મેશન રાખજો તો આપણને આગળ હેલ્પ કરશે. ઓકે, સારું. ચલો તો હવે સ્ટાર્ટ કરીએ. એમાં નંબર 1 કિસ્સો છે એ જુઓ. તો જો નંબર 1 કિસ્સો છે એ છે વિદ્યુત ક્ષેત્રને સમાંતર વિદ્યુત ભારને ફેંકતા. આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ભારને સ્થિર મૂક્યો તો આજે ફેંકવાનો છે. તો જુઓ, આ રીતનું થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર, બરાબર, અને એના સમાંતર વિદ્યુત ભારને ફેંકતા. જો આજે આખા લેક્ચરમાં હું જે બી વિદ્યુત ક્ષેત્ર કહું એ તમે સમાન વિદ્યુત ક્ષેત્ર ગણજો, મીન્સ કોન્સ્ટન્ટ ગણજો. બરાબર, તો આ કોન્સ્ટન્ટ વિદ્યુત ક્ષેત્ર છે. તો આ E થઈ ગયું. બરાબર, મેં કોઈ એક બિંદુ પર વિદ્યુતભાર q છે, એ q ને આ બાજુ ફેંક્યો v0 વેગથી, અને મારે બધા ઇક્વેશન જોવા છે. બરાબર, તો મેં આને v0 વેગથી ફેંક્યો. સારું, હવે બોલો આના ઉપર બળ ક્યાં લાગે? આ બાજુ. જો પ્લસ ચાર્જ હોય તો બળ આ બાજુ લાગે, બળ આ બાજુ, તો પ્રવેગ બી ક્યાં થાય? એ બાજુ. બીજું, આનું સ્થાનાંતર થઈ અહીં પહોંચ્યું અને આટલું સ્થાનાંતર થયું. બોલો સ્થાનાંતર કેટલું થયું? d થયું. અને આ જગ્યાએ પહોંચ્યો તો અહીંયા એનો વેગ v છે અને હજી પણ જાય છે આ બાજુ જ. ઓકે. બીજું, ચાર્જને અહીંયાથી અહીં આવવા માટે જે સમય લાગે છે એ સમય માન લો t છે. તો એ સમય t છે. તો જુઓ એમાં નંબર 1 ઇક્વેશન જો કયું થાય, નંબર 1 ઇક્વેશન d v0t ½ at². એપ્લાય થાય. કેમ થાય? જો સ્થાનાંતર, વેગ v0, બળ પણ આ બાજુ તો પ્રવેગ બી એ બાજુ, તો બધું ક્યાં આવ્યું? એક જ દિશામાં, માટે એપ્લાય થાય. હવે એ કઈ રીતે શોધવાના? તો આપણને ખબર છે F બરાબર QE અને F મીન્સ MA બરાબર QE. તો બોલો A બરાબર શું આવ્યા? QE upon M. તો એક ઇક્વેશન થયું D બરાબર v0t ½ QE upon M into t². હા, ચલો આમાં બીજું ઇક્વેશન કયું થાય? તો v બરાબર v0 plus at થાય. ઓકે, at થાય. ચલો a મીન્સ શું લખાય? તો v0 plus QE upon m into t. ઓકે, QE upon m into t. અને ત્રીજું ઇક્વેશન કયું થાય? તો v² minus v0² બરાબર 2ad. તો શું લખાય? v² minus v0² બરાબર 2, a મીન્સ QE upon m into d. આ બધા ઇક્વેશન હું તમને MCQ માટે લખાવું છું.
હવે તમે એમસીક્યુ માં જુઓ કે તમારી પાસે કઈ ઇન્ફોર્મેશન છે અને કઈ વસ્તુ શોધવી છે. જો તમારે વેગ, પ્રવેગ, સ્થાનાંતર કે સમય આ ચાર વસ્તુ શોધવી હોય અને વિદ્યુત ભારને ફેંક્યો હોય તો આ ઇક્વેશનોમાંથી તમારે રમવાનું છે એવું કહેવાય. મીન્સ તમારે આનો ઉપયોગ કરવાનો છે એવું કહેવાય. જો આનો આ ક્વેશ્ચનમાં ઇલેક્ટ્રોનની વાત કરી દે અને મેં ઇલેક્ટ્રોનને ફેંકું તો બોલો ઇલેક્ટ્રોન પર બળ ક્યાં લાગે? આ બાજુ લાગે. ચલો હવે આ બાજુ બળ લાગે એનો મતલબ કે પ્રવેગ આ બાજુ થયો તો સાહેબ બધું એક દિશામાં ના થયું. કેમ? પ્રવેગ તો આમ થયો ને. તો તમારે એ વખત શું કરવાનું કે આ બાજુનો જે પ્રવેગ આવ્યો એ પ્રવેગને માઈનસમાં ગણી લો. એટલે તમે મીન્સ આ બાજુના પ્રવેગને માઈનસમાં ગણી લેશો તો એની દિશા આ બાજુ કહી દેવાય. જો આ રીતે કહેવા માંગુ છું. આનો v0 આમ રે, v આમ રે, d આમ રે અને જો a આમ હોય અને એની કિંમત 10 હોય તો તમારે a ની કિંમત -10 લઈ લેવાની. એનો મતલબ શું થયું? a -10 લેવો મીન્સ a આમ થઈ ગયો. ઓકે, એટલે ટૂંકું ને ટચ આ ઇક્વેશન વેલિડ છે ક્યારે? બધા એક જ દિશામાં હોય તો. ઓકે, ચલો જો ઇલેક્ટ્રોન આવે તો ઇલેક્ટ્રોનમાં a ની કિંમત કેવી આવી જશે? માઈનસમાં. એટલે અહીંયા -q/m થાય, અહીંયા -q/m અને અહીં પણ -q/m થાય ઇલેક્ટ્રોન આવે ત્યારે. હવે બીજો કેસ જો, અને બીજો કેસ છે એમાંથી એમસીક્યુ બનશે. બરાબર, સાંભળો. બીજો કેસ છે કે વિદ્યુત ક્ષેત્ર સાથે કોઈ ખૂણે વિદ્યુત ભારને ફેંકતા. એટલે કોઈ ખૂણે ફેંકવાનું છે અને એના ઇક્વેશનો કયા થાય એ મારે જોવા છે. સારું, તો જો ધારો કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. રાઈટ. આ વિદ્યુત ક્ષેત્ર સાથે કઈ ખૂણે આનું હું ફેંકું છું અને આ જે વિદ્યુત ક્ષેત્ર છે એને મેં કેવું ધાર્યું છે? સમાન. એટલે આ થઈ ગયું સમાન. હવે મેં એક બિંદુવત ચાર્જ, ચલો આ રહ્યો, આને મેં ફેંક્યો આ રીતે, આમ ફેંક્યો અને આટલો જે ખૂણો છે, બરાબર, ફરી જુઓ, આના ચાર્જને મેં આ રીતે આમ ફેંક્યો. આટલો જે ખૂણો છે એ કેટલો છે? થીટા. પછી આ ચાર્જનો જે અહીંયા જે વેગ છે એ વેગ કેટલો છે? v0. રાઈટ. અહીંનો જે વેગ છે એ વેગ કેટલો છે? v0. હવે આ ચાર્જ ફેંક્યો. માની લો કે આ જે ચાર્જ છે એ ચાર્જનું દળ કેટલું છે? l. બરાબર. હવે આ ચાર્જ માની લો પ્લસ છે તો બોલો પવન ક્યાં ફૂંકાશે? આ બાજુ વિદ્યુત ક્ષેત્રની દિશામાં. એનો મતલબ કે આ ચાર્જ છે એ ગતિ કરીને આમ જશે. બરાબર. હવે જે હું કન્સેપ્ટ કહું એ સાંભળજો. એ મારો કન્સેપ્ટ એવો છે કે પવન કેટલા ભાગમાં છે? જવાબ છે આટલા ભાગમાં પવન છે. કેમ? વિદ્યુત ક્ષેત્ર ખાલી આટલા ભાગમાં છે તો આટલા ભાગમાં પવન છે. હવે થાય શું કે માની લો કે મેં અહીંયાથી 20 ના વેગથી આમ ફેંક્યો તો અહીંયા આ જગ્યાએ એનો વેગ કેટલો? 20. હવે પવન આ બાજુ છે તો વેગ શું થાય? વધતો જાય. તો જ્યારે અહીંયા આવશે ને તો વેગ 40, અહીંયા વેગ 60, અહીંયા વેગ 80, અહીંયા વેગ 100, અહીંયા વેગ 100 જ. કેમ 100? અહીં તો પવન નથી આવે. બોલો અહીંયા વેગ 100, અહીંયા વેગ 100, 100, અહીંયા વેગ 100, અહીંયા વેગ 100. મીન્સ દરેક જગ્યાએ અહીંયા બહાર આવ્યા પછી દરેક જગ્યાએ વેગ કેવો રહેશે? સરખો રહેશે. કેમ? અહીં પવન નથી એટલા માટે. મીન્સ જ્યાં સુધી વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્રની અંદર છે, મીન્સ એ પવનમાં છે, ત્યાં સુધી જ એનો વેગ વધશે. એટલે અહીં સુધી જ એનો વેગ વધશે. પછી વેગ કેવો થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે. સારું, બીજી વાત. ચલો બીજી વાત કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, તો બોલો બળ ક્યાં લાગે? તો જવાબ છે બળ એ આ બાજુ લાગે. આ બાજુ બળ લાગે ને, કેમ? પવન આમ છે તો બળ આ બાજુ, તો પ્રવેગ ક્યાં આવે? પ્રવેગ બી એ બાજુ આવે, તો પ્રવેગ એ બાજુ આવે. રાઈટ. બીજી વાત કે અહીંથી મેં વિદ્યુત ભારને ફેંક્યો. બરાબર. આ એ જગ્યા હતી. હવે એ જગ્યાએથી એ આ બી જગ્યાએ પહોંચ્યું, અહીંથી અહીં પહોંચ્યું. હવે એ જગ્યાએથી બી જગ્યાએ પહોંચતા માની લો એને સમય લાગ્યો t. શું લાગ્યો? સમય t. અને બીજું હું એવું ધારું છું કે ધારો કે આ બાજુની જે અક્ષ છે એ અક્ષને x અક્ષ કહું અને ઉપરની જે અક્ષ છે એ અક્ષને y અક્ષ કહું. એટલે આ x અક્ષ, આ y અક્ષ. બરાબર. ચલો હવે આ એ જગ્યાએથી બી જગ્યાએ ગયો તો એમ કહેવાય કે આને આટલું ડિસ્ટન્સ કાપ્યું x અક્ષમાં. જે ડિસ્ટન્સ કેટલું કાપ્યું? x.
અને અહીંયા અહીંથી ઉપર ગયો તો આટલો ગયો, જે ડિસ્ટન્સ કેટલું કાપ્યું y. તો જો આ જ્યારે વિદ્યુતભાર a થી b ગયો તો આ x અક્ષનું ડિસ્ટન્સ થયું, આ y અક્ષનું ડિસ્ટન્સ થયું. બીજી વાત, મેં વિદ્યુતભારને ફેંક્યો તો કઈ રીતે? તો જવાબ છે મેં વિદ્યુતભારને ફેંક્યો તો આ રીતે, આ રીતે ફેંક્યો તો, અને એ વિદ્યુતભારને ફેંકવાથી એ વિદ્યુતભાર અહીં ગયો ખરો. હવે અહીં ગયા પછી આટલા ડિસ્ટન્સને મેં શું કીધું x, આટલા ડિસ્ટન્સને મેં શું કીધું y. બરાબર. સારું, હવે મારે આ ઇક્વેશનો એપ્લાય કરવા છે. થશે કે નહીં થાય? જવાબ છે નહીં થાય. કેમ નહીં થાય? બધાની દિશા અલગ અલગ છે, અસ્તવ્યસ્ત દિશા છે બધાની. કેમ? જો પ્રારંભિક વેગ આ બાજુ, અહીંયા જે વેગ આવવાનો એ અંતિમ વેગ v આમ આવવાનો, તો v0 v ની દિશા અલગ થઈ ગઈ, પ્રવેગ આમ આવી ગયો, તો બધાની દિશા અલગ અલગ છે. તો જો અહીંયા હું આઈડિયા શું કરું છું એ સાંભળો. બરાબર. તો જો હવે જો આ v0 છે, બરાબર, એ v0 ના બે ભાગ વિચારો. તો બોલો v0 ના બે ભાગ વિચારો, તો આ બાજુનો જે ભાગ આવે, આ બાજુ આવે, બોલો આ શું થાય? v0 cos θ, v0 cos θ. સારું, v0 cos θ અહીંયા આવે શું થાય? v0 sin θ. તો બે ઘટક વિચાર્યા મેં, તો v0 cos θ અને v0 sin θ શેમાંથી બન્યા? તો v0 માંથી બન્યા. શેમાંથી બન્યા? v0 માંથી બન્યા. આગળ આ v0 cos θ અને v0 sin θ. ચલો v0 cos θ કયા અક્ષમાં આવ્યો? x માં. તો v0 sin θ કયા અક્ષમાં આવ્યો? y માં. v0 cos અને v0 sin એ બંને ભેગા થઈને કોણ બનાવે છે? v0. બીજી વાત, બોલો પ્રવેગ કયા અક્ષમાં છે? x અક્ષમાં. પ્રવેગ x અક્ષમાં હોય, હવે આપણને 11th માં ખબર છે, જો કોઈ સદિશ x અક્ષમાં હોય તો એનો y આમ 0, એનો મતલબ કે પ્રવેગનું જે y આમ જે છે એ y આમ શું હશે? 0 હશે. ઓકે, ચલો આગળ હું એમ કહું કે જ્યારે એ અહીં પહોંચી જાય છે, જ્યારે એ અહીંયા પહોંચી જાય છે તો એ વખતે અહીં પહોંચી જાય છે એ વખતે આ બાજુનો જે x અક્ષનો જે વેગ છે એને હું કહી દઉં vx, અને y અક્ષનો જે વેગ છે એને કહી દઉં હું vy. એનો મતલબ શું થયો કે vx અને vy બંને ભેગા થઈને શું બનાવે છે? v બનાવે છે. ઓકે ઓકે, સારું. હવે જો આને હું ઇક્વેશન જો કઈ રીતે બનાવું છું એ સમજો. પહેલા એમ કહું, શરૂઆતનો વેગ કરો, શરૂઆતનો વેગ એમાં હું x અક્ષ કહું. શું કહું? x અક્ષ. બોલો શું બને? v0 cos θ. રાઈટ? x અક્ષમાં વેગ કેટલો શરૂઆતનો? v0 cos θ. ચલો y અક્ષ કહું તો વેગ કેટલો? v0 sin θ. ઓકે, સારું. બીજું, પ્રવેગ કોન્સ્ટન્ટ છે કે નહીં? હા, પ્રવેગ કોન્સ્ટન્ટ છે. પ્રવેગમાં x અક્ષ કહું તો x અક્ષનો પ્રવેગ કેટલો? તો x અક્ષનો પ્રવેગ a છે. આમ ચલો x અક્ષનો પ્રવેગ a છે, જે a ની કિંમત કેટલી? જવાબ છે qe/m. કેમ? f બરાબર ma અને a એટલે qe/m. તો આ થઈ ગયું. એમાં e શું છે? વિદ્યુત ક્ષેત્ર. ચલો y અક્ષનો પ્રવેગ કેટલો? તો જવાબ છે y અક્ષનો પ્રવેગ 0. કેમ? પ્રવેગ x અક્ષમાં તો y આમ 0. ચલો સ્થાનાંતર, સ્થાનાંતરમાં ગણો તો બોલો x અક્ષનું જે સ્થાનાંતર છે એ કેટલું? તો x થયું ને, અને y અક્ષનું સ્થાનાંતર કેટલું? પેલું y. હવે સાંભળો, હવે મને એમ કે ચલો આમાં પહેલા ત્રણ ઇક્વેશન એપ્લાય કરવા છે. ક્યારે એપ્લાય થાય? ત્રણે ક્યાં જોઈએ? એક જ દિશામાં. તો જુઓ x અક્ષ માટે એમ કહેવાય, x અક્ષ માટે જો હું પ્રારંભિક વેગ x નો લઉં તો મારે પ્રવેગ બી x નો લેવો પડે, અંતિમ વેગ બી x નો લેવો પડે, અને સ્થાનાંતર બી x નો લેવો પડે. જો v0 cos θ, x, a અને vx એ બધા ક્યાં એક જ દિશામાં, તો એના માટે પહેલા ત્રણ ઇક્વેશનો એપ્લાય થાય કે ના થાય? થાય. ચલો આમાં જુઓ v0 sin θ પ્રવેગ 0, પછી vy અને y બધા ક્યાં એક જ દિશામાં, તો પહેલા ત્રણ ઇક્વેશન એપ્લાય થાય કે ના થાય? થાય. તો અહીંયા મેં ઘટક કેમ પાડે? એક દિશામાં લાવવા માટે. તો ચલો એમાંથી હું પર્ટિક્યુલર વાત કરું x અક્ષ માટે, તો બોલો x અક્ષ માટે પહેલું ઇક્વેશન શું બને? તો d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર હતા. તો એમાં d ની જગ્યાએ મારે શું લખાય? x. કેમ? સ્થાનાંતર x થયું.
બોલો એમાં v0 ની જગ્યાએ પ્રારંભિક વેગ આવે કયા અક્ષનો x અક્ષનો જે x અક્ષનો પ્રારંભિક વેગ કેટલો છે v0 cos θ તો v0 cos θ થઈ ગયા ઇન્ટુ t એટલે અહીંથી આનો ટાઈમ t થઈ ગયો પ્લસ હાફ a મીન્સ પ્રવેગ તો પ્રવેગ કયા અક્ષનો આવશે x અક્ષનો જે કેટલો છે qe/m ઇન્ટુ t². એટલે જ્યારે આપણે x એટલે જ્યારે બધા એક દિશામાં ના હોય કોણ d v0 v અને a ત્યારે શું કરવાના એના ઘટકો પાડી દેવાના અને પછી ઇક્વેશન લખવાના. ચલો બીજું ઇક્વેશન શું બને તો બનાવો. બીજું બોલો v બરાબર v0 at બને. તો બોલો અંતિમ વેગ બોલો અહીંયા x અક્ષનો અંતિમ વેગ કેટલો vx પ્રારંભિક વેગ કેટલો તો v0 cos θ હે v0 cos θ બધું x અક્ષનું લેવાનું a તો a માં qe/m ઇન્ટુ t આ t કયા છે તો અહીંથી a થી b જગ્યાએ જવાનો ટાઈમ at. અહીંયા આ બે સમીકરણ હતા આ બે સમીકરણનો તમે યુઝ કરીને કોઈ બી ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. એમાં તમારે જોવાનું કે તમારી પાસે ઇન્ફોર્મેશન કઈ છે પ્રારંભિક વેગ પ્રવેગ સમય જે છે તમે એ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને તમે ઇક્વેશન લાવીને સોલ્વ કરી શકો છો. સારું આ વાત કોની હતી x અક્ષ માટે. ચલો હવે હું વાત કરું y અક્ષ માટે. y અક્ષ માટે તો y અક્ષ માટેના ઇક્વેશનો કયા બનશે તો સમજો y અક્ષ માટે પહેલું ઇક્વેશન કયું હતું આપણું d બરાબર v0t પ્લસ હાફ at². તેમાં સ્થાનાંતર કયા અક્ષનું લેવું પડે y અક્ષનું જે y અક્ષનું સ્થાનાંતર કેટલું y v0 ની જગ્યાએ શું આવે v0 sin θ ઇન્ટુ t m પ્લસ હાફ બોલો a ની જગ્યાએ શું આવે તો એની જગ્યાએ શું આવે તો y અક્ષનો પ્રવેગ લેવો પડે અને y અક્ષનો પ્રવેગ કેટલો 0 તો અહીંયા 0 ઇન્ટુ t². જો સ્થાનાંતર y અક્ષનો તો વેગ બી y અક્ષનો પ્રવેગ બી y અક્ષનો. ધેટ મીન્સ ઇક્વેશન બને y બરાબર v0 sin θ ઇન્ટુ t. ચલો નેક્સ્ટ બીજો ક્વેશ્ચન બીજું ઇક્વેશન જુઓ કયું v v0 at v0 at બોલો એમાં v કયો વેગ આવશે અંતિમ વેગ કયા અક્ષનો y અક્ષનો એટલે vy અને v0 મીન્સ શું આવશે v0 sin θ પ્લસ 0 into t that means vy is equal to v0 sin θ. ઓકે આટલું વસ્તુ મગજમાં રાખવાની આટલા ઇક્વેશન મગજમાં રાખવાના. હવે કોઈ ભી તમને ક્વેશ્ચન પૂછાય તો એ ક્વેશ્ચન આટલા ઇક્વેશનમાંથી સોલ્વ થઈ જશે. અહીંયા એક વસ્તુ નોટિસ એ કરો કે અહીંયા y અક્ષનો વેગ પ્રારંભમાં y અક્ષનો વેગ કેટલો હતો v0 sin θ પછી અંતિમમાં y અક્ષનો વેગ કેટલો આવ્યો v0 sin θ. એનો મતલબ કે y અક્ષનો વેગ કેવો રહે છે કોન્સ્ટન્ટ રહે છે v0 sin θ v0 sin θ. હવે જો તમને એવું પૂછે કે t સમયે વેગ કેટલો તો t સમયે વેગ મીન્સ v પૂછ્યું આપણને અહીં v પૂછ્યું અને v કોનો બન્યો છે vx અને vy નો તો v તમારે શોધવા હોય તો √ vx² vy². vx અહીંથી મળી જાય vy અહીંથી મળી જાય. તમે MCQ માં જુઓ કે તમારી પાસે કઈ ઇન્ફોર્મેશન છે તમે એ પ્રમાણે ઇક્વેશન એપ્લાય કરો તમને આન્સર મળી જશે. ઓકે વિડિયોને પોઝ કરી લખી દો. ઓકે તો સાંભળો વિદ્યુત ક્ષેત્ર સાથે 90 ના ખૂણે ફેરવી હતો. ચલો મેં તમને જે આ ઇક્વેશન લખાયા એ ઇક્વેશનમાં થીટા શું હતું તો આપણે જે ફેંકીએ છીએ એનો વેગ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. હવે અહીં શું કહે છે કે વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ રૂપે ફેંકીએ. ધેટ મીન્સ આમાં થીટાની કિંમત તમે 90 મૂકી દો તો સીધો આ કેસ થઈ જાય. આમાં થીટાની જગ્યાએ 90 મૂકી દો સીધો આ કેસ થઈ જાય. બરાબર એ રીતે બી આના આન્સરો આના ઇક્વેશનો બની જશે. બરાબર સારું પણ અહીંયા હું બીજી રીતે ઇક્વેશન બનાવું છું. ઓકે સારું હવે ચલો જો તો અહીંયા હું શું કરું છું કે વિદ્યુત ભારને લંબ રૂપે ફેંકું. એટલે જો આ વિદ્યુત ભાર થઈ એને આ રીતે આમ લંબ રૂપે ફેંકું. બોલો આ વેગ v0 થઈ ગયો. હવે બોલો અહીંયા પ્રારંભિક વેગ કેટલો તો જવાબ છે પ્રારંભિક વેગ છે v0. હવે લંબ ફેંક્યું તો લંબ ફેંક્યું તો આ જે છે વિદ્યુત ભાર એ ગતિ કરીને આમ ગયો કરો
કેમ એ બાજુ ગયો? પવન આ બાજુ છે, સારું આમ ગયો. હવે મને એમ કહો કે ધારો કે હું અહીંયા આને x અક્ષ લઉં છું અને આને y અક્ષ લઉં છું. પવન ક્યાં ફૂંકાય છે? આ બાજુ. એનો મતલબ કે પ્રવેગ આ બાજુ છે. પ્રવેગ ક્યાં છે? આ બાજુ. પ્રવેગ ક્યાં છે? x અક્ષમાં. તો બોલો એનો y અક્ષનો પ્રવેગ શું થાય? 0. કેમ કોઈ સદિશ x અક્ષમાં એનો y આમ 0. બીજું અહીંયા આ a પોઈન્ટ છે અને a થી આ b જગ્યાએ જાય છે. હવે અહીંયા એનો x અક્ષનો વેગ vx અને y અક્ષનો વેગ vy. તો આ વેગ કયો થયો? v. તો બોલો v કયો વેગ થયો? અંતિમ વેગ થયો. v કયો વેગ થયો? અંતિમ વેગ થયો. તો vx શું છે? એ અંતિમ વેગનો x ઘટક અને vy અંતિમ વેગનો y ઘટક. બીજું આ a થી b ગયો એમાં આટલું જે x અક્ષમાં જે સ્થાનાંતર થયું એ x અને y માં થયું એ y. ઓકે ઓકે ચલો અહીં મારે ઇક્વેશન બનાવવા છે. તો સાંભળો બોલો આ જે v0 વેગ છે એ કયા અક્ષમાં આવ્યો? y માં આવ્યો. હવે v0 વેગ છે એ y અક્ષમાં આવ્યો, કમ્પ્લીટલી y અક્ષમાં છે. તો બોલો એનો x એમ શું થાય? 0. એનો મતલબ એમ કહું કે પ્રારંભિક વેગ કહું બોલો x અક્ષ માટે તો કેટલો? 0. કેમ 0? કેમ પ્રારંભિક વેગ y માં છે તો એનો x એમ 0. ચલો હવે y અક્ષમાં પ્રારંભિક વેગ કેટલો? તો v0 થયો. શું થયો? v0 થયો. બીજી વાત ચલો પ્રવેગ બોલો પ્રવેગ x અક્ષમાં પ્રવેગ કેટલો? તો a x અક્ષમાં છે જે a ની કિંમત કેટલી થાય? qe/m. બધાને ખબર છે. બોલો પ્રવેગ y અક્ષનો કેટલો? તો જવાબ છે 0. કેમ 0? x અક્ષમાં પ્રવેગ છે એટલે y આમ 0. ચલો સ્થાનાંતર લઈ લો. બોલો સ્થાનાંતર બોલો x અક્ષનું સ્થાનાંતર કેટલું? x અને y અક્ષનું સ્થાનાંતર કેટલું? y. હવે અહીં ઇક્વેશન બનાવવા છે. ચલો પહેલું ઇક્વેશન કયું? d v0t plus half at². હવે હું પહેલા x અક્ષ માટેના ઇક્વેશનો બનાવું. ઠીક છે? x અક્ષ માટેના. તો પહેલું જો d v0t plus half at². ચલો એમાં x અક્ષનું લઉં તો d કયા આવે? x અક્ષના એટલે અહીં x થઈ ગયા. પ્રારંભિક વેગ કયા અક્ષનો આવે? x અક્ષનો. x અક્ષનો પ્રારંભિક વેગ કેટલો? 0. ધેટ મીન્સ આખું આ પર 0 થઈ ગયું. પ્લસ હાફ બોલો a એટલે qe/m t². તો બોલો x શું બને? qe/2m t². ઓકે ઓકે ચલો બીજું ઇક્વેશન બનાવો x અક્ષનું. શું થાય? v v0 at. ચલો એમાં v શું છે? અંતિમ વેગ. અંતિમ વેગ કયા અક્ષનો લેવો પડે? x અક્ષનો જે કેટલો છે? vx. તો બોલો vx બરાબર v0 0. કેમ 0? x અક્ષનો પ્રારંભિક વેગ લેવો પડે એ બી 0. બધું x નું લેવું પડે ને. આ વેગ બી x નો, આ વેગ બી x નો. v0 x અક્ષનો વેગ કેટલો? 0 મીન્સ 0 પ્લસ a કેટલા? qe/m into t. તો vx બરાબર શું થાય? qe/m into t. આ બધી વાતો હતી x અક્ષની. તો y અક્ષ માટે વાત કરું તો y અક્ષ માટે તો શું બને ઇક્વેશન? d બરાબર v0t plus half at². આવું છે. જો આવું છે તો અહીંયા સ્થાનાંતર કયા અક્ષનું આવે? y અક્ષનું. તો y. પ્રારંભિક વેગ કયા અક્ષનું? y અક્ષનું જે કેટલું? v0. તો v0 t half a કયા અક્ષનું? તો y અક્ષનો જે y અક્ષનો પ્રવેગ કેટલો? 0 એટલે 0 into t². એનો મતલબ y બરાબર v0 into t થયા. બરાબર v0 into t થયા. ચલો નેક્સ્ટ બીજું v v0 plus at થાય. અંતિમ વેગ કયા અક્ષનો? તો y અક્ષનો જે y અક્ષનો વેગ કેટલો? તો vy. પ્રારંભિક વેગ કયા અક્ષનો? તો y અક્ષનો જે કેટલો? v0. અને a તો કેવા છે? 0. એનો મતલબ કે vy v0. એનો મતલબ કે શરૂઆતમાં y અક્ષનો વેગ કેટલો હતો? v0. પછી અંતિમમાં y અક્ષનો વેગ vy જે vy કેટલો આવ્યો? v0 છે. એનો મતલબ કે y અક્ષનો વેગ હંમેશા કોન્સ્ટન્ટ રહે. તો એક મગજમાં રાખજો
વિદ્યુત ક્ષેત્રને લંબ દિશામાંનો વેગ હંમેશા કોન્સ્ટન્ટ રહે. ચલો વિદ્યુત ક્ષેત્ર કયા અક્ષમાં આવે? x માં. તો y અક્ષના વેગ કેવા રહે? અચળ રહે. જો વિદ્યુત ક્ષેત્ર y માં હોત, વિદ્યુત ક્ષેત્ર y માં હોત તો x અક્ષના વેગ અચળ રહેત. બરાબર? તો આ ઇક્વેશનો થયા. હવે તમને એમ પૂછે કે t સમયે વેગ શોધો. તો t સમયે વેગનું ફોર્મ્યુલા શું થાય? √vx² + vy². તમે આ ઇક્વેશન સાથે સોલ્વ કરી શકશો. જો આના ઉપર તમારે આ બનાવવું હોય તો બનાવી શકો. કઈ રીતે? થીટાની જગ્યાએ 90 મૂકી દેવાના. બોલો cos 90 કેટલા? 0. તો આ પદ નીકળી ગયું, ખાલી આટલું વધ્યું, જે આવી ગયું જે આ આવી ગયું. ચલો આમાં જુઓ, cos 90 કેટલા? 0. તો vx = qe/m × t. ચલો આ બી આવી ગયું. ચલો આ બેમાં જુઓ, બોલો sin 90 કેટલા? 1. તો v0 × t આવી ગયું. ચલો v0 sin 90 કેટલા? 1. તો vy = v0 આવી ગયું. એટલે થીટાની જગ્યાએ 90 મૂકો, સીધા આમાં આવી જાઓ. તો આ ઇક્વેશનોની ટ્રીક હતી. બીજી વાત, તમને કદાચ એવું પૂછે કે જે અંતિમ વેગ છે એનો ખૂણો શોધો. ખૂણો તો અંતિમ વેગની દિશા એટલે ખૂણો થીટા એ પૂછે તો tan ઇન્વર્સ vy/vx કરી લેવાના અને vy/vx તમને અહીંથી મળી જશે. હું થોડા MCQ તમને કરાવું એટલે તમને આઈડિયા આવશે અને બાકીના તમે MCQ સોલ્વ કરશો. તો વિડિયોને પોઝ કરી લખી દો, પછી તમને MCQ ચલો. ઓકે, તો ચલો સ્ટુડન્ટ સાંભળો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રની દિશામાં 100 મીટર પર સેકન્ડના વેગથી ફેંકતા તે 3 × 10⁻³ સેકન્ડમાં સ્થિર થઈ જાય છે. એટલે જો શું કહેવા માંગે, ધારો કે આ રીતનું એક વિદ્યુત ક્ષેત્ર થયું સમાન. હવે મેં એક ઇલેક્ટ્રોનને ફેંક્યો. ચલો તો આ થઈ ગયો એક ઇલેક્ટ્રોન. મેં આને આમ કરીને આ બાજુ ફેંક્યો. ક્યાં ફેંક્યો? વિદ્યુત ક્ષેત્રની દિશામાં ફેંક્યો. કેટલા વેગથી? તો જવાબ છે 100 મીટર પર સેકન્ડના વેગથી. તો તે 3 × 10⁻³ સેકન્ડમાં સ્થિર થઈ જાય છે. એટલે માની લો t = 3 × 10⁻³ સેકન્ડ પછી ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, અહીંથી અહીંયા આવી ગયો અને સ્થિર થઈ જાય છે. સ્થિર થઈ જાય છે મીન્સ વેગ કેટલો? 0. તો મને પૂછ્યું કે અહીં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ શોધો. એટલે મારે E ની કિંમત શોધવાની. સારું, આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનને જ્યારે હું આમ ફેંકું તો વિદ્યુત ક્ષેત્રનો પવન ક્યાં ફૂંકાય? આ બાજુ. તો ઇલેક્ટ્રોનનો જો વેગ શું થાય? ઘટતો જાય. તો જો ઇલેક્ટ્રોનનો વેગ ઘટતો ગયો, વેગ 0 થઈ ગયો. તો વિદ્યુત ક્ષેત્ર શોધો. હવે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધશું? તો જુઓ, આપણને એક ઇક્વેશન ખબર છે. કયું? તો જવાબ છે A = QE/m. બરાબર? A = QE/m. તો E બરાબર શું થાય? ma/q થાય. એમાં m કોનું દળ? ઇલેક્ટ્રોનનું દળ. q કોનો વીજભાર? ઇલેક્ટ્રોનનું. તો શું લાવવું પડે? a લાવવો પડે. જ્યાં a શું છે? પ્રવેગ. તો પ્રવેગ લાવવો પડે. વિચારો, પ્રારંભિક વેગ ખબર, અંતિમ વેગ ખબર, સમય ખબર અને પ્રવેગ લાવવો છે. બોલો કઈ રીતે લાવશો? તો કહેવાય v = v0 + at. ચલો v કેટલા? 100. v0 કેટલા? 0. a. ચલો t કેટલા? તો જવાબ છે t ની કિંમત છે એ છે ચલો v0 પ્લસ ચલો a. t કેટલા? તો 3 × 10⁻³ તો 100 is equal to a × 3 × 10⁻³ થયા. તો બોલો a કેટલા? 100/3 × 10⁻³. તો a કેટલા આવ્યા? 33.33 10⁻³ તો આટલો પ્રવેગ હશે. એકમ શું થાય? મીટર પર સેકન્ડ. તો મૂકી દો કિંમત. હવે ચલો એ શોધવા છે. બોલો ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.1 10⁻31. એ કેટલા? 33.33 10⁻³ અને ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? 1.6 10⁻19 જે આવે એકમ શું થાય? ન્યૂટન પર કુલમ. ઓકે, તો આટલું વિદ્યુત ક્ષેત્ર હશે. ચલો નેક્સ્ટ જો. નેક્સ્ટ છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આલ્ફા કણ. ચલો આલ્ફા કણ કીધો એટલે એક વાત ફિક્સ કે q = 2e થઈ જાય અને m = 4mp થઈ જાય. mp એટલે પ્રોટોનનો દળ. આલ્ફા કણને લંબ રૂપે 10 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. એટલે જો આ આલ્ફા કણ થઈ ગયું
આને આ રીતે આમ લંબ રૂપે ફેંક્યો, આ લંબ થયો. કોને લંબ રૂપે? તો વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે, બરાબર, વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ફેંકવામાં આવે, એટલે લંબ ફેંક્યો. ચલો, લંબ ફેંકવામાં આવે છે, બોલો વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય? પ્લસ થી માઈનસ. તો પવન ક્યાં ફૂંકાય? આ બાજુ ફૂંકાય. તો આલ્ફા કણ ઘનનો ગતિપથ બોલો આવો થાય કે ના થાય? થાય. હવે 10 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે, એટલે આમ ફેંક્યું. એનો મતલબ બોલો પ્રારંભિક વેગ કેટલો? ચલો, આ પ્રારંભિક વેગ કેટલો? 10. ચલો, મેં કયા અક્ષમાં ફેંક્યો? y અક્ષમાં. તો બોલો એનો x અક્ષનો વેગ કેટલો થાય? 0. મેં y અક્ષમાં ફેંક્યો એટલે x અક્ષનો વેગ 0. બીજી વાત, e ની કિંમત કેટલી છે? 0.1 ન્યૂટન પર કુલમ. તો મને પહેલો ક્વેશ્ચન પૂછાયો કે પ્રવેગ શોધો. બોલો અહીં પ્રવેગ ક્યાં હશે? તો પવન ક્યાં ફૂંકાય? આ બાજુ ફૂંકાય. ધેટ મીન્સ આ બાજુ પ્રવેગ હશે. પ્રવેગ ક્યાં હશે? આ બાજુ હશે. ચલો, પ્રવેગ આ બાજુ. પ્રવેગ કયા અક્ષમાં થયો? x અક્ષમાં. એનો મતલબ કે y અક્ષનો પ્રવેગ શું થાય? તો y અક્ષનો પ્રવેગ 0 થાય. કેમ? પ્રવેગ x અક્ષમાં, કોઈ સદિશ x અક્ષમાં હોય તો એનો y આમ 0. એટલે પ્રવેગ y અક્ષ પ્રવેગનો y અક્ષ શું થઈ ગયું? 0 થઈ ગયું. સારું, આટલું ક્લિયર? ક્લિયર. ચલો, મને પહેલો પૂછ્યું કે પ્રવેગ શોધો. ચલો, પ્રવેગ શોધવું છે તો આપણને ખબર છે ઇક્વેશન શું? a બરાબર qe upon m, બરાબર? a બરાબર qe upon m. ચલો, qe upon m. બોલો q કેટલા? તો જવાબ છે q ની કિંમત 2e into e. m means 4mp. તો શું બન્યું? e upon 2mp બન્યા. e upon 2mp is equal to 1.6 10 ની -19. બોલો e કેટલા છે? તો 0.1. 2 mp કેટલા? તો 1.66 10 ની -27. કેમ દળ કોનું આવે? તો જવાબ છે દળ આવે પ્રોટોન. mp મીન્સ કોણ દળ? mp મીન્સ પ્રોટોનનું દળ. ચાલો, હવે અહીં તમે કેલ્ક્યુલેશન કરશો તો તમારે આન્સર આવશે 0.048. કેટલો આવશે? 0.048. આ બધાનું. અને 10 ની -27 ઉપર આવે તો +27 એ 10 ની 8 ઘાત થયું. એટલે થયું શું? 4.8 10 ની 6 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલો પ્રવેગ હશે. નેક્સ્ટ પૂછ્યું છે કે 2 સેકન્ડે વેગ કેટલો હશે? ચલો, 2 સેકન્ડે વેગ કેટલો હશે? તો માન લો 2 સેકન્ડે અહીંયા આવી ગયો. ચલો, અહીંયા આવી ગયો તો આનો વેગ v આમ થાય. હવે આ વેગ v આમ થાય તો બોલો આનો x ઘટક એટલે આ vx થાય અને y ઘટક એટલે આ vy થાય. તો 2 સેકન્ડે વેગ શોધો, ધેટ મીન્સ v શોધવાના. અને v કઈ રીતે આવે? તો આન્સર છે v બરાબર √vx² + vy². તો શું લાવવું પડે? vx લાવવા પડે અને vy લાવવા પડે. હવે આપણને ખબર છે જો વિદ્યુત ક્ષેત્ર x અક્ષમાં હોય તો એનો y અક્ષનો વેગ કોન્સ્ટન્ટ રહે. y અક્ષનો વેગ કેવો રહે? કોન્સ્ટન્ટ રહે. આનો મતલબ શું થાય? બોલો આ જગ્યાએ y અક્ષનો વેગ કેટલો? 10. તો આ જગ્યાએ y અક્ષનો વેગ કેટલો? 10 જ રહે. એનો મતલબ કે vy બરાબર તો 10 થઈ ગયા. એટલે vy તો આવી ગયા. લાવવાના શું રહે? આવે ખાલી vx. vx લાવવાના. વિચારો, પ્રવેગ ખબર, પ્રારંભિક x અક્ષનો વેગ ખબર, સમય ખબર. સમય કેટલો? ચલો, સમય વેગ કીધો છે હા 2 સેકન્ડ, બરાબર. સમય કીધો છે આપણને 2 સેકન્ડ. તો સમય કીધો છે 2 સેકન્ડ. ચલો, તો એક કામ કરો, સમય 2 સેકન્ડ નથી લેતા, આપણે સમય લઈ લઈએ છીએ 3 ગુણ્યા 10 ની -6 ઘાત સેકન્ડ, બરાબર. ચલો, આ સમય લઈ લઈએ છીએ. ટાઈમ 3 × 10 ની -6 ઘાત. એ 3 × 10 ની -6 સેકન્ડે વેગ શોધો, બરાબર. એવું આપણને કીધું છે, બરાબર. ઓકે, સારું. તો બોલો t ખબર? ખબર. કેટલા? 3 × 10 ની -6. એટલે t કેટલા? 3 × 10 ની -6 ઘાત સેકન્ડ. vy ખબર છે, શું લાવવાના છે? vx લાવવાના. બોલો vx કઈ રીતે લાવશો? તો એમ કહેવાય vx એટલે x અક્ષ માટે v બરાબર v0 + at. x અક્ષનો વેગ લો તો અંતિમ વેગ x અક્ષનો, તો પ્રારંભિક વેગ બી x અક્ષનો, જે કેટલો? 0. તો 0 પ્લસ a કેટલા? તો 4.8 10 ની 6 ઘાત.
અને ટી કેટલા? તો જવાબ છે ટી છે 3 ગુણ્યા 10 ની -6 ઘાત, રાઈટ રાઈટ. તો +6 -6 કટ થઈ ગયા. તો અહીં તમે કેલ્ક્યુલેશન કરશો તો Vx કેટલા આવશે? તો Vx નું કેલ્ક્યુલેશન કરશો આવશે 14.4 મીટર પર સેકન્ડ. આટલો વેગ x અક્ષનો હશે. હવે આપણે વેગ પૂછ્યો છે. અહીંયા કોઈ અહીં સાંભળજો, 3 ગુણ્યા 10 ની -6 સેકન્ડે વેગ શોધો તો v શોધવાનો થાય. એમ કે અહીંયા કે x અક્ષનો વેગ તો vx અને y અક્ષનો કે તો vy, પણ એકલો વેગ કે તો v સમજવાનો, v સમજવાનો. તો બોલો v નું ફોર્મ્યુલા શું થાય? √vx² + vy². બોલો vx કેટલા? તો જવાબ છે √14.4 નો વર્ગ વત્તા 10 નો હોલ સ્ક્વેર. ઓકે, 10 નો હોલ સ્ક્વેર. આ તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને આન્સર મળશે 17.52 મીટર પર સેકન્ડ. તો બોલો અહીંયા વેગ કેટલો? 17.52 મીટર પર સેકન્ડ. જો એમ પૂછે કે અહીંયા ગતિ ઊર્જા કેટલી, તો 1/2 mv² કરી દેવાનું, તો તમને અહીંની ગતિ ઊર્જા મળી જશે. ચાલો, ત્રીજો પાર્ટ પૂછ્યો છે કે t = 3 ગુણ્યા 10 ની -6 સેકન્ડમાં વિદ્યુત ક્ષેત્ર દ્વારા થયેલું કાર્ય કેટલું? જો ભાઈ કાર્ય શોધવું છે તો બોલો ઇક્વેશન W = ΔK. શું? W = ΔK. બોલો ΔK એટલે શું કહેવાય? kF - ki. kF - ki. kF - ki ધ્યાન આપજો. તો અંતિમ ગતિ ઊર્જા માઈનસ પ્રારંભિક ગતિ ઊર્જા, તો kF લાવવા પડશે અને ki લાવવા પડશે. કઈ રીતે લાવશું? તો જો kF તો હા mv². તો દળ કોનું આવે? દળ કોનું આવે? તો જવાબ છે આલ્ફાનું. જે આલ્ફાનું દળ કેટલું થાય? 4 * mv. ઓકે ઓકે, તો આલ્ફાનું દળ આવી ગયું. અંતિમ ગતિ ઊર્જા છે તો વેગ બી કોનો આવે? અંતિમ વેગ આવે. હવે અહીંયા અંતિમ વેગ કેટલો છે? 17.52. અહીંયા પ્રારંભિક વેગ કેટલો છે? 10. આ તો 0 છે ને, 10 અને 0 ભેગો કરો તો થાય કેટલો? 10 જ. તો બોલો અહીં વેગ કેટલો? 10. તો ચલો અંતિમ વેગ કેટલો? 17.52. તો બોલો અહીં શું થાય? 17.52 નો સ્ક્વેર. 17.52 નો સ્ક્વેર એટલે 1/2 mv² થઈ ગયું માઈનસ 1/2 પ્રારંભિક. ચલો પ્રારંભિક દળ કેટલો? 4 mp અને વેગ કેટલો? તો 10 નો વર્ગ. અહીં કેટલો વર્ગ છે? 10 નો વર્ગ. જો અહીં શું લખાય? √10 નો વર્ગ વત્તા 0 નો વર્ગ એટલે થઈ તો 10 જ ગયો ને, એટલે 10. બરાબર. ટોટલ વેગ અહીંયા ટોટલ વેગ કેટલો? 10. અહીંયા ટોટલ વેગ કેટલો? 17.52. ચલો હવે જો અહીં શું આવે? 2 mp કેમ કટ થઈ ગયા? ઇન્ટુ 17.52 નો સ્ક્વેર માઈનસ 2 mp ઇન્ટુ 10 નો સ્ક્વેર. બરાબર. ચલો તો ઇઝ ઇક્વલ ટુ, ચલો 2 mp બહાર લઈ લો, 2 mp કોમન લઈ લો. બોલો અંદર શું વધશે? અંદર વધશે 17.52 નો સ્ક્વેર માઈનસ 10 નો સ્ક્વેર. ચલો પ્રોટોનનું દળ ખબર કેટલું? 1.66 10 ની -27 ઘાત kg. તો તમે આનું કેલ્ક્યુલેશન કરશો તો તમને આન્સર મળશે 6.87 10 ની -25 ઘાત જૂલ. ઓકે, આટલું કાર્ય થશે અને આટલો આન્સર મળશે. તો આ હતા ક્વેશ્ચન. વિડિયોને પોઝ કરી લખી દો, પછી આગળ ચલાવો. ઓકે જો સ્ટુડન્ટ્સ, જો અહીં શું કહે છે કે 1 2 અને 3 એમ 3 કણો છે. જે 3 કણોને આપણે આમ કરીને ફેંક્યા છે. અહીં પ્લસ પ્લેટ છે, અહીં માઈનસ પ્લેટ છે. એટલે એક વાત ફાઇનલ કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? પ્લસ થી માઈનસ. તો આમ થઈ વિદ્યુત ક્ષેત્ર ઉપર છે. એવું માની લો કે વિદ્યુત ક્ષેત્ર કોન્સ્ટન્ટ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર એ કેવું છે? અચળ છે. અને મેં આ 3 કણને ફેંક્યા. એમાં પહેલો પાર્ટ એવું કહે છે કે ત્રણેય કણના સમાન વેગથી ફેંક્યા, સમાન વેગથી ફેંક્યા. તો આ 3 કણમાંથી કયો કણ હાઇડ્રોજન હશે, કયો આલ્ફા હશે, કયો ઇલેક્ટ્રોન હશે? એ કહો. એ આપણો પહેલો ક્વેશ્ચન. સારું, ચલો આમાંથી ઇલેક્ટ્રોનનો ચાર્જ કેવો હોય? માઈનસ. આનો ચાર્જ પ્લસ, આનો ચાર્જ પ્લસ. હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન માટે પવન ક્યાં ફૂંકાય? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ફૂંકાય. એટલે એક વાત ફાઇનલ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં પવન ફૂંકાય મીન્સ ઇલેક્ટ્રોન માટે પવન આમ ફૂંકાય.
એટલે જો આ ત્રીજો કણ જો ત્રીજો કણ આમ નીચે જાય છે એટલે એમ કહેવાય કે ત્રીજા કણ માટે પવન નીચે ફૂંકાયો હશે એટલે એક વાત ફાઇનલ કે ત્રીજા કણ માટે પવન નીચે ફૂંકાયો મીન્સ ત્રીજો કણ કયો હશે ઇલેક્ટ્રોન તો ચલો પહેલામાં ચલો જવાબ લખો બોલો ત્રીજો કણ કયો હશે તો એ ઇલેક્ટ્રોન હશે એ ફાઇનલ થયું હવે નક્કી કરવાનું કયું રહ્યું કે પહેલો અને જે બીજો છે એમાંથી કયો હાઇડ્રોજન છે અને કયો આલ્ફા છે એ નક્કી કરવાનું રહ્યું ચલો હવે એ કઈ રીતે નક્કી કરશું તો સાંભળો હવે એના માટે ટ્રીક છે તો જો હું ધારો કે અહીંયાથી આટલું ડિસ્ટન્સ x ગણી લો તો આ x થયું ચાલો હવે જો આ જે બીજો કણ જે છે બીજો કણ એને જવાનું આમ સ્ટ્રેટ હતું પણ સ્ટ્રેટ ગયો નહીં સ્ટ્રેટ ના જઈને ચલો એ સ્ટ્રેટ ના જઈને કેટલો વળ્યો તો જવાબ છે આમ જવાનું હતું એની જગ્યાએ આમ ગયું એનો મતલબ એમ થયો કે જે બીજો કણ છે એ બીજો કણ આટલો વિચલિત થયો તો બોલો બીજા કણ માટે આ શું થયું y થયું આ બીજા કણ માટે y થયું ચલો પહેલા કણ માટે કેટલો y થાય તો જુઓ પહેલા કણને જવાનું આમ હતું તો એ આમ જવાનું હતું એની જગ્યાએ આમ ગયો એટલે આટલો વિચલિત થયો તો એના માટે y આ થયો તો બોલો y કોનો મોટો થયો પહેલા કણ માટે કે બીજા કણ માટે તો જુઓ આ પહેલા કણ માટેનો y થયો અને આ y કયો થયો બીજા કણ માટે તો બોલો y કયો મોટો થયો આન્સર છે y બીજા કણ માટે મોટો થયો y બીજા કણ માટે કેવો થયો મોટો થયો સારું ચલો હવે જો હળો તો સાંભળજો એમ કહેવાય કે બોલો અહીંયા પ્રવેગ કયા અક્ષમાં તો y અક્ષમાં કેમ ઇલેક્ટ્રિક ફીલ્ડ ઉપર છે હવે જો તો y અક્ષ માટે એમ કહેવાય ઇક્વેશન કયું d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર ઓકે ચલો હવે બધું y અક્ષનું લઉં તો d ની જગ્યાએ y આવી જાય તો પ્રારંભિક વેગ બી કયો આવે y અક્ષનો હવે આ પ્રારંભિક વેગ કયા અક્ષનો છે x અક્ષનો હવે x અક્ષમાં વેગ છે તેનો y આમ શું થાય 0 એટલે આ પદ થઈ ગયું 0 પ્લસ હાફ ચલો a તો a પ્રવેગ કયા અક્ષનો લેવો પડે y અક્ષનો તો બોલો બળ ક્યાં લાગે છે ઉપર મીન્સ પ્રવેગ બી ક્યાં આવ્યો ઉપર તો પ્રવેગ ક્યાં આવ્યો y અક્ષનો તો y અક્ષનો પ્રવેગ છે તો y અક્ષમાં પ્રવેગ કેટલો qe/m ખબર છે ને a બરાબર qe/m બોલો ઇન્ટુ t સ્ક્વેર તો બોલો y શું બને qe/m ઇન્ટુ t સ્ક્વેર રાઈટ હવે જુઓ આની આ વસ્તુ હું x અક્ષ માટે કરું તો d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર તો d ની જગ્યાએ શું આવી જાય x તો પ્રારંભિક વેગ કયા અક્ષનો x અક્ષનો જે કેટલો v0 તો v0 into tm ચલો પ્રવેગ ક્યાં છે y અક્ષમાં છે પ્રવેગ ક્યાં છે y અક્ષમાં તો અહીં પ્રવેગ કયો લેવો પડે x અક્ષ વાળો હવે y અક્ષમાં પ્રવેગ હોય તો એનો x યામ શું થાય 0 ધેટ મીન્સ આ પ્રવેગ શું આવે 0 કેમ 0 x અક્ષનો પ્રવેગ લેવો પડે ને અને x અક્ષનો પ્રવેગ 0 થાય તો બોલો t બરાબર શું થાય x/v0 ચલો આ કિંમત મૂકો તો બોલો y બરાબર શું થાય qe અહીં 2 પણ રહી ગયો બરાબર 2 લખવા રહી ગયો 2 લખી નાખો qe/2 બોલો અહીં શું લખાય x/v0 નો સ્ક્વેર તો y બરાબર શું છે qe x²/2m v0 સ્ક્વેર છે હવે જો આ બંને કણ માટે x કેવા રાખ્યા કોન્સ્ટન્ટ તો x કોન્સ્ટન્ટ થઈ ગયા પ્રારંભિક વેગ કોન્સ્ટન્ટ છે સમાન વેગ એટલે v0 બી કોન્સ્ટન્ટ e બી સમાન છે એનો મતલબ y ચલે છે શું આવ્યો q/m એટલે મતલબ શું થયો કે જેનો q/m વધુ હશે એનો y કેવો હશે વધુ હશે એમ કહેવાય ને જેનો q/m વધુ બોલો તેનો y કેવો વધુ એનો y કેવો વધુ આ y કેવો હશે વધુ હશે હવે બોલો હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન માટે
Q upon m કેટલા થાય? તો જવાબ છે E upon mp. આલ્ફા હોય તો આલ્ફા માટે Q upon m કેટલા થાય? તો 2E upon 4mp એટલે E upon 2mp થયા. એનો મતલબ હાઇડ્રોજનનો Q upon m મોટો આવ્યો અને આલ્ફાનો Q upon m નાનો આવ્યો. કેમ? ભાગ્યા બે આયા ને. એમ કહેવાય કે હાઇડ્રોજનનો, બોલો, હાઇડ્રોજનનો Q upon m કેવો? વધુ. હાઇડ્રોજનનો Q upon m કેવો? વધુ. હવે જેનો Q upon m વધુ હોય એનો y કેવો થાય? વધુ થાય. તો બોલો અહીંયા y વધારે કોનો છે? બીજાનો. એનો મતલબ બીજો કણ છે એ કોણ હશે? હાઇડ્રોજન. કન્સેપ્ટ ક્લિયર? બીજો કણ કોણ હશે? હાઇડ્રોજન. કેમ? Q upon m કોનો વધારે છે? હાઇડ્રોજનનો. તો y કોનો વધારે થાય? હાઇડ્રોજનનો. કેમ? આવો નિયમ છે. તો બીજો કણ કોણ હશે? હાઇડ્રોજન. તો બોલો પહેલો કણ કોણ હશે? જે બચ્યું એ કોણ? આલ્ફા. કોણ હશે? આલ્ફા. હવે જો બીજો ક્વેશ્ચન શું કહે છે? જો ત્રણેયને સમાન ગતિ ઉર્જાથી ફેંકવામાં આવે તો શું? જો ત્રણેયને સમાન ગતિ ઉર્જાથી ફેંકવામાં આવે તો શું થાય? તો સાંભળો. ચલો. y બરાબર QE x² upon 2mv02 છે. ઓકે, સારું. બોલો આની જગ્યાએ આવું લખાય QE x² upon, સાંભળજો, ઉપર નીચે 2 ગુણ નાખો એટલે 4 upon 2 mv02 આવું લખાય. મેં ઉપર નીચે 2 વડે ગુણી નાખ્યા. 1/2 mv². શું કહેવાય? ગતિ ઉર્જા. તો y બરાબર QE x² upon 4k થાય. જો 1/2 આ 1/2 mv02 થઈ ગઈ ગતિ ઉર્જા 4k. એમાં k શું છે? ગતિ ઉર્જા. બોલો હવે શું કહે છે? ગતિ ઉર્જા સમાન ગતિ ઉર્જાથી ફેંકવામાં આવે તો k સમાન x સમાન e સમાન, તો y ચાલે તો શું આવે? q. એનો મતલબ જેનો q વધુ થાય તેનો y વધુ થાય. ઓકે, જેનો q વધુ એનો y વધુ. તો બોલો હાઇડ્રોજન માટે q કેટલા થાય? E કેટલા થાય? E. અને આલ્ફા કણ માટે q કેટલા થાય? 2e. તો બોલો q કોનો મોટો થયો? હાઇડ્રોજનનો. સોરી, આલ્ફાનો q કેવો થયો? મોટો. તેમ કહેવાય આલ્ફા કણનો q વધુ થયો. એનો મતલબ આલ્ફા કણનો q વધુ, એનો મતલબ આલ્ફા કણનો y કેવો થાય? વધારે થાય. y કેવો થાય? વધારે થાય. અને y વધારે કોનો છે? બીજો. એનો મતલબ કે બીજો કણ કોણ હશે? તો એ આલ્ફા હશે. તો પહેલો કણ કોણ હશે? તો પહેલો કણ હશે હાઇડ્રોજન. તો જો આ જવાબ બદલાઈ ગયા. તો જોવું પડે કે સમાન વેગથી ફેંક્યા છે કે સમાન ગતિ ઉર્જાથી ફેંક્યા છે. ઓકે, તો આજનું લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ.